અનુસૂચિત જાતિનો એક યુવક ધરણા પર બેઠો છે. તેની માંગ છે કે તેને ન્યાય મળે. કારણ સમાજ કલ્યાણ કચેરીની બહાર તે આક્ષેપ કરી રહ્યો છે કે અન્ય કોઈક વ્યક્તિ દ્વારા ખોટા દસ્તાવેજ બનાવી અને શિષ્યવૃત્તિનો લાભ લેવામાં આવ્યો છે. તેના નામ પર જ ખોટા દસ્તાવેજ બનાવવામાં આવ્યા છે. શિષ્યવૃત્તિનો લાભ લેવામાં આવ્યો છે. તેના આક્ષેપને લઈને તે ન્યાયની માંગ કરી રહ્યા છે. નર્મદા ભવન ખાતે આવેલા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી ખાતે આજે પ્રતિક કુમાર પરમાર નામનો જે યુવક છે તે ધરણા પર બેઠો છે. તેને આક્ષેપ કર્યા છે કે તેના અનુસૂચિત જાતિના ડુપ્લિકેટ દસ્તાવેજો તૈયાર કરી કોઈ અજાણ્યા વ્યક્તિએ શિષ્યવૃત્તિના ફાયદાનો લાભ લીધો છે. તેને જરૂર પડી ત્યારે તેને હકથી વંચિત રાખવામાં આવ્યો છે, એટલે કે વંચિત રહ્યો છે. જે માટે તેણે જે તે વિભાગના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, મુખ્યમંત્રી સુધીની ફરિયાદ પણ કરી છે. તેમ છતાં આજ દિન સુધી ન્યાય ન મળતા આજરોજ તે ધરણા પર બેસી અને ન્યાયની માંગ કરી રહ્યો છે. પોલીસ ફરિયાદ રાજ્યના મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત કાર્યક્રમમાં રૂબરૂ રજૂઆત કરી છે. અને પછી જ્યારે મારે ભણવું હતું તે સમયે મને સ્કોલરશિપ ના મળી. જ્યારે મારે ભણવું હતું ત્યારે મને સ્કોલરશિપ ના મળી એટલે મારું કરિયર ખરાબ થયું. આજે નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી વડોદરા નર્મદા ભવન ખાતે ધારણા પર બેઠો છું. અને હવે ધારણાની અરજીઓ અમે વારંવાર કરી છે, પરંતુ અમારી કોઈ અરજીને કોઈ ધ્યાને નથી લેતા. તેમજ આજે રાજ્યના માનનીય મુખ્યમંત્રી સાહેબના આદેશ પછી ફરિયાદ થઈ હોય એમાં પણ આરોપીઓને પકડતા નથી. અને અમે અનુસૂચિત જાતિમાં આવીએ છીએ એટલે અમારી ફરિયાદ કોઈ સાંભળતા નથી એવું અમને લાગી રહ્યું છે. ખરેખર શું અરજી છે, શું ફરિયાદ છે? અમારા નામ પર ડુપ્લિકેટ એકાઉન્ટ, ડુપ્લિકેટ એડમિશન અને ખોટી રીતે સ્કોલરશિપ પડાવી લીધી છે. જ્યારે અમારે આગળ ભણવું હતું ત્યારે ભણાવ્યું ના, છતાં પણ આ લોકો સામે કોઈ એક્શન નથી લેતા. અને અહીંયાની જે વડોદરાની કચેરી પર જે ખાતાકીય પગલાં જે ભરવાના હોય કચેરી દ્વારા, જે તે વિભાગ દ્વારા, તે પણ ભરવામાં નથી આવતા. અને અમને ઉપરથી માનસિક ત્રાસ આપવામાં આવે છે 2 વર્ષથી, અને કોઈ કશું કરતું નથી. એટલે હવે અમે કંટાળી ગયા છીએ. અમે બહુ વખત અરજીઓ કરીને અમે બહુ જ કંટાળી ગયા છે. રાવપુરા પણ તપાસ થઈ, બધી અલગ અલગ જગ્યાએ તપાસ અરજીઓ જાય છે, પણ તપાસ અધિકારી દ્વારા ખરેખર યોગ્ય તપાસ કરવામાં આવતી નથી અને અમને ન્યાય નથી મળતો. ક્યાં ક્યાં અરજી કરી? અમે ડીજીપી સાહેબને અરજી કરી છે, માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને અરજી કરી છે, તેમજ આપણા પોલીસ કમિશનર સાહેબને, ડીજીપી સાહેબ બધી જગ્યાએ અરજીઓ કરી છે, પરંતુ અમારી અરજીને કોઈ ધ્યાને નથી લેતું અને અમે ખૂબ કંટાળી ગયા છે. અમે આની પહેલાં બી અમે આત્મહત્યાનો પ્રયાસ કર્યો તો અમારા પાસે જામીન પણ લેવામાં આવ્યા, પણ અમે ખૂબ જ કંટાળ્યા છે. છતું પણ હજુ પણ કંઈ થતું નથી. હવે શું કરીએ? અમે કોઈ રસ્તો નથી અમારી પાસે. હવે ખાવા પીવાનું બધું છોડી દીધું છે અને ન્યાય મળવું એ જરૂરી છે. ભગવાન જાણે શું થશે. તો તંત્ર પર વિશ્વાસ છે થોડો ઘણો. હવે કંઈક આપણે કંઈક કાર્યવાહી થાય તો આભાર માનીશું સાહેબનો, બાકી શું કરીશું? અમે અમારી પાસે કોઈ રસ્તો નથી રહ્યો ને, અને અમારો અધિકાર છે બંધારણ 19 મુજબનો, એટલે અમે બેઠા છે અહીંયા. કોના નામ પર થઈ છે? મારા નામ પર બધું ખોટું થયું છે. કોણ છે સામે? સામુવાળી બધી કોલેજને લોકો છે, એફડી મુબીન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ દહીગામની કોલેજ છે, તેઓની સામે પણ એક્શન નથી લેવામાં આવ્યા. જો મુખ્યમંત્રી સાહેબ કહેતા હોય એક્શન ના લેતા હોય તો પછી એનાથી વિશેષ શું હોય? રાજ્યના જે મેન વ્યક્તિ છે તે પોતે આદેશ કરતા હોય ફરિયાદને, ત્યારે પછી તો ફરિયાદ થતી હોય તો અત્યાર સુધી પોલીસે શું કર્યું તો કોને ખબર છે? ક્યાં આગળ ધરણા પર બેઠા છે? અમે ધારણા પર વડોદરા નર્મદા ભવનની કચેરી જે આવેલી છે નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિની બહાર. પ્રતિક કનુભાઈ પરમાર. સાહેબને મળ્યા તમે? બહુ વખત મળ્યા છે. હવે મળવાનો કોઈ રસ્તો રહ્યો જ નથી, કોઈ એક્શન લેતા નથી. શું મળ્યું? મળીને શું કરીશું? હવે કંઈ રહ્યું જ નથી. તો મળી બની તો બહુ અરજીઓ આપી છે. અમે મળવા જેવું કંઈક હવે રહ્યું જ નથી. અમે અરજી બહુ આપી છે. પ્રતિકભાઈ પરમાર કરીને જે વિદ્યાર્થી એક છે, જે આજે કચેરીની સામે ધરણા પર બેઠા હતા. હકીકત એ છે કે પ્રતિકભાઈ પરમાર જે છે તેમને અત્રે રજૂઆત કરી કે મારી સાથે શિષ્યવૃત્તિ બાબતે છેતરપિંડી થઈ છે. અત્રેની કચેરીની લગત એ બાબત છે જ નહીં, કારણ કે એ જે છે એ એડમિશન એમને ગાંધીનગર જિલ્લાની કોઈ કોલેજની અંદર લીધેલું. ત્યાંથી જે છે એ ઓનલાઈન એપ્લિકેશન કરીને શિષ્યવૃત્તિ માટે ફોર્મ ભરાયેલ છે. એ ફોર્મ જે છે એના ડોક્યુમેન્ટને આધારે ગાંધીનગર જિલ્લા કચેરી જે છે તેના દ્વારા એ શિષ્યવૃત્તિ મંજૂર કરીને જે એકાઉન્ટ જે દર્શાવવામાં આવેલ છે એની અંદર જમા થયેલું છે. આ બાબતે એમની રજૂઆતને ધ્યાનમાં રાખીને ગાંધીનગરની અંદર FRI પણ થયેલી છે અને પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. તો હવે આમાં એ જે યુવક છે તે વડોદરા શહેરની કચેરી આવીને ધરણા કરે, આપને એ કેટલું યોગ્ય લાગે છે?
ખરેખર તો આ બાબત જે છે એ અત્રેની કચેરીની લગત જ નથી. અમે પણ એમને ઘણી વખત સમજાવ્યું છે, લેખિતમાં જવાબ પણ આપ્યો છે કે અત્રેની કચેરી લગત નથી. પણ એમનું કહેવું એમ છે કે ના, અત્રેથી જે સમાજ કલ્યાણની કચેરી જે છે એને કારણે હું અહીંયા બેસું છું ધરણા ઉપર. અમે જે છે અત્રેથી જે છે ગાંધીનગર જિલ્લા કચેરીને જણાવીએ છીએ કે ભાઈ આ રીતે અવારનવાર તેમની રજૂઆતો છે તો એમને ઝડપથી ન્યાય મળે તે માટેને અમે એ કરીએ છીએ. એ જે પ્રતિકભાઈ જે છે એમને પણ અમે વારંવાર કહીએ છીએ કે તમારી જે રજૂઆત છે યોગ્ય જગ્યાએ થાય, કારણ કે મારાથી જે છે એ ઉપલી કક્ષાએ ખાલી આ ધરણા કરે છે અને એમને ઝડપથી ન્યાય મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા માટે ઝડપથી એ માટે હું મારા જિલ્લા કચેરી બીજી અન્ય જે છે તેને કહી શકું. પણ એનાથી ઉપલી ઓથોરિટી જે છે એમાં તો ભાઈ શ્રી પ્રતિકભાઈ જે છે એ રજૂઆત કરે તો જ ઝડપથી આગળ વધી શકે.